અરે જમવામાં શું બનાવ્યું છે? ઇડલી સાંભાર. ભૂખ લાગી છે? મેંદુ વડા સાંભાર. ગઈકાલે ઇડલી સાંભાર અને આજે મેંદુ વડા સાંભાર. ઇડલી સાંભાર માંથી સાંભાર બચી ગયો એટલે મેંદુ વડા સાંભાર બનાવ્યો. આજે જમવામાં શું છે? દહીં વડા. દહીં વડા? મેંદુ વડાનું ખીરું બચી ગયું તું એટલે દહીં વડા બનાવી દીધા. જમવામાં શું છે આજે? દહીં બુંદી. કેમ દહીં બુંદી? દહીં વડાનું દહીં બચ્યું તું એટલે બુંદી બનાવીને દહીંમાં નાખી દીધી. ભૂખ લાગી છે, શું બનાવ્યું જમવાનું? પાણીપુરી. કે પાણીપુરી? અરે ગઈકાલે બુંદી બચી હતી ને તો પાણીપુરી બનાવી એમાં નાખીને ખવાય ને. ખાવામાં શું બનાવ્યું છે? ભેળપુરી. ભેળપુરી ખાવાની? પાણીપુરીની પૂરી બચી હતી તેને ભૂક્કા કરી ભેળમાં ભેળવી દીધી. અરે જમવામાં આજે તો સેવ ટામેટાનું શાક બનાવું છું. અરે સેવ ટામેટા? કાલે ભેળની સેવ બચી હતી ને તો ટામેટામાં નાખી સેવ ટામેટા. અરે ભૂખ લાગી છે, શું છે? શું? પાવભાજી. પાવભાજી? વાહ. ગઈકાલે ટામેટાની ચટણી બચી હતી ને તો આજે પાવભાજીમાં નાખી મસ્ત પાવભાજી બનાવી. અરે આજે જમવામાં શું બનાવ્યું છે? વડાપાવ. વડાપાવ? અરે ગઈકાલેના પાવ બચ્યા હતા ને તો વડાપાવ બનાવી દીધા. અરે જમવામાં બટેટા પૌવા. ગઈકાલે બટાટા વડા બનાવ્યા હતા ને તો બટેટાનો માવો બચ્યો હતો તો આજે પૌવામાં નાખીને બટેટા પૌવા બનાવી દીધા. અરે ભાઈ આજનું મેનુ શું છે? મસ્ત ચાઇનીઝ બનાવું છું. ચાઇનીઝ? વાહ. ચાઇનીઝ કેમ? અરે તમારે પણ કોઈ દિવસ ચેન્જ જોઈએ ને. ये भगवान क्या जुल्म है। तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया।